નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એસઆઈ કોમ્પ્યુટર એજ્યુકેશન પાટણ ચેનલની અંદર, જેની અંદર કોમ્પ્યુટરને લગતા તમને અવનવા વિડીયો જોવા મળી રહેવાના છે. જો કોમ્પ્યુટરમાં તમે કંઈક નવું શીખવા માંગતા હોય તો આપણી એસઆઈ કોમ્પ્યુટર એજ્યુકેશન પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કે જેની અંદર તમને કોમ્પ્યુટરને લગતા અવનવા વિડીયો જોવા મળી રહેશે. આજે આપણે શીખીશું પાવર પોઈન્ટ 2013ની અંદર એનિમેશન અને ટ્રાન્ઝિશન મેન્યુ, કે જેના આધારે કોઈ પણ સ્લાઇડની ટ્રાન્ઝિશન આપવાના થાય છે, કે કોઈ પણ સ્લાઇડની અંદર જે કન્ટેન્ટ એડ કરેલ છે, જેમ કે ટેક્સ્ટ એડ કરેલ છે કે કોઈ પણ ઓબ્જેક્ટ એડ કરેલ છે, તેને કોઈ એનિમેશન આપવાના થાય છે, તો એનિમેશન કેવી રીતે આપી શકાય, તો તેની વિગતવાર માહિતી આપણે આજે સમજી લઈએ સ્પષ્ટ ગુજરાતીમાં. તો ચાલો જોઈએ આપણે આજે ટ્રાન્ઝિશન મેનુ અને એનિમેશન મેનુ. તો સૌથી પહેલા એમએસ પાવર પોઈન્ટને ઓપન કરવાનું રહેશે. એમએસ પાવર પોઈન્ટને ઓપન કર્યા બાદ એની અંદર આગળ જે પ્રમાણે આપણે આ ડિસ્પ્લેને સમજી ગયા હતા, કે જેની અંદર ડાબી બાજુના ભાગની અંદર તમને રિસેન્ટ ફાઇલ જોવા મળવાની છે. જમણી બાજુના ભાગે તો તમે નવું પ્રેઝન્ટેશન બનાવવા માંગતો તો બ્લેન્ક પ્રેઝન્ટેશન સિલેક્ટ કરી શકો છો, અને જો તૈયાર ટેમ્પલેટ્સને સિલેક્ટ કરવા માંગતા હો તો તૈયાર ટેમ્પલેટ્સને પણ સિલેક્ટ કરી શકો છો. હવે અત્યારે આપણે શીખવાનું છે એનિમેશન અને ટ્રાન્ઝિશન મેનુ, કે જેના માટે આપણે અત્યારે એક પ્રેઝન્ટેશનની જરૂર છે. તો રિસેન્ટમાં તમે જોઈ શકો છો કે શિવમ ઇન્સ્ટિટ્યૂટ પ્રેઝન્ટેશન કરીને આપણને ફાઇલ જોવા મળે છે. તો સૌથી પહેલા આ ફાઇલને આપણે ઓપન કરી લઈએ. ઓપન કર્યા બાદ અહીંથી ઉપરના ભાગે તમે મેનુ બાર જોઈ શકો છો. મેનુ બારની અંદર આપણે હોમ મેનુ અને ડિઝાઇન મેનુને આગળ ક્લિયર કરી ચૂકેલા છીએ. જે લોકોને વિડીયો જોવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી રહેવાની છે, કે જેની અંદર જઈને તમને હોમ મેન્યુ અને ડિઝાઇન મેનુને ક્લિયર કરી શકો છો. હવે આજે આપણે શીખવાનું છે ટ્રાન્ઝિશન મેનુ. ટ્રાન્ઝિશન એટલે કે જે પણ સ્લાઇડ જ્યારે પણ તમે પ્રેઝન્ટેશનને શો કરાવો છો, તો જે સ્લાઇડ આવશે તે સ્લાઇડ એની અંદર કંઈક ઇફેક્ટ જોવા મળે છે, તેને આપણે કહીશું ટ્રાન્ઝિશન. તો ટ્રાન્ઝિશનની અંદર તમે જોઈ શકો છો કે અહીંથી ઓપ્શન તમને જોવા મળે છે કે ટ્રાન્ઝિશન ટુ ધીસ સ્લાઇડ, કે આપણે આ સ્લાઇડને કયા પ્રકારનું ટ્રાન્ઝિશન આપવા માંગીએ છીએ. ટ્રાન્ઝિશનની અંદર તમને અલગ અલગ પ્રકારની સ્ટાઇલ જોવા મળવાની છે, કે જે પણ સ્ટાઇલ આપણે ટ્રાન્ઝિશન તરીકે સેટ કરવા માંગતા હોય તે સ્ટાઇલના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી તે સ્ટાઇલ જે સ્લાઇડ આપણી એક્ટિવ છે તે સ્લાઇડની અંદર અપ્લાય થયેલ તમને જોવા મળવાની છે. અહીંથી આપણે જો વધારે ટ્રાન્ઝિશન જોવા માંગતા હોય તો તમને ઓપ્શન જોવા મળી રહેશે, મોરનો ઓપ્શન. મોરના ઓપ્શનમાં આપણે જઈએ છીએ તો તમે જોઈ શકો છો કે તમને અલગ અલગ પ્રકારના ટ્રાન્ઝિશન જોવા મળી રહેવાના છે, કે જેની અંદરથી અત્યારે આપણે જે પણ ટ્રાન્ઝિશનને સિલેક્ટ કરવું હોય તે ટ્રાન્ઝિશનના ઓપ્શનના ઉપર ક્લિક આપવાથી તે ટ્રાન્ઝિશન અપ્લાય થયેલું તમને જોવા મળવાનું છે. ચાલો આપણે અત્યારે કોઈ ટ્રાન્ઝિશનને સિલેક્ટ કરી લઈએ. અહીંથી ચાલો આપણે કે ટ્રાન્ઝિશનની સ્લાઇડ એક આપી દઈએ, ઓકે. તમારી સ્લાઇડની અંદર તમને ટ્રાન્ઝિશન અપ્લાય થયેલું જોવા મળી રહે છે. હવે અહીંથી જે ટ્રાન્ઝિશન અપાવેલું છે તેને પાછળથી આપણે પ્રિવ્યુ કરાવવા માંગતા હોઈએ તો તમે અહીંથી ડાબી બાજુના ભાગે ઓપ્શન જોઈ શકો છો પ્રિવ્યુનો. પ્રિવ્યુના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી જે પણ ટ્રાન્ઝિશન તમારું અપાયેલું હશે તે ટ્રાન્ઝિશનનું પ્રિવ્યુ તમે ચેક કરી શકો છો. હવે ટ્રાન્ઝિશન જે પણ અપાયેલું હશે તેને તમે કોઈ ઇફેક્ટ્સ આપવા માંગતા હોય તો અહીંથી તમને ઓપ્શન જોવા મળે છે ઇફેક્ટ્સનો. હવે અત્યારે તમે જોઈ શકો છો કે ઇફેક્ટ્સનો ઓપ્શન બ્લોક છે, કે જેને અત્યારે તમે યુઝ કરી શકવાના નથી. તો ઇફેક્ટનો ઓપ્શન કેમ અત્યારે બ્લોક છે? તો જે પણ તમે ટ્રાન્ઝિશન આપો છો એની અંદર અમુક સ્લાઇડના ટ્રાન્ઝિશન એવા હશે કે જે પહેલેથી ફિક્સ જ હશે, કે જેની અંદર તમે કોઈ સ્ટાઇલ સેટ કરી શકવાના નથી. તો આપણે ઇફેક્ટના ઓપ્શનને યુઝ કરવું હોય તો કેવી રીતે કરી શકીશું? તો તેના માટે અત્યારે આપણે બીજું કોઈ ટ્રાન્ઝિશન સિલેક્ટ કરવાની જરૂર પડશે. જેમ કે અત્યારે આપણે ટ્રાન્ઝિશનને સિલેક્ટ કરી દઈએ છીએ કવર, જેમાં તમે જોઈ શકો છો કે સ્લાઇડની અંદર ઇફેક્ટ જોવા મળે છે. હવે અહીંથી તમે જોઈ શકો છો કે ઇફેક્ટનો ઓપ્શન ઓપન થઈ ગયેલ છે. અહીંથી અત્યારે જે ટ્રાન્ઝિશન ઇફેક્ટ જે અપ્લાય થયેલી છે એ ટ્રાન્ઝિશન તમે જમણી બાજુના ભાગેથી ડાબી બાજુના ભાગ તરફ જોવા મળે છે. હવે તમે એની અંદર કોઈ સ્ટાઇલ સિલેક્ટ કરવા માંગતા હો, જેમ કે ટ્રાન્ઝિશન થાય તે ઉપરની ભાગેથી નીચેના ભાગે થવું જોઈએ, કાં તો ડાબી સાઈડથી જમણી બાજુના ભાગે થવું જોઈએ, તો એના માટેના તમને અલગ અલગ ઓપ્શન જોવા મળી રહેવાના છે, કે જેની અંદર જે પણ આપણે ટ્રાન્ઝિશનની ઇફેક્ટ સેટ કરવી હોય તે ઇફેક્ટ્સને તમે સેટ કરી શકો છો. આગળ જે પ્રકારે જોયું, પ્રિવ્યુના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી તમે જોઈ શકો છો કે જે પણ ટ્રાન્ઝિશનની ઇફેક્ટ તમે સેટ કરી હતી એ આપણને સ્લાઇડની અંદર જોવા મળે છે. હવે ચાલો કે સ્લાઇડ અત્યારે આવે છે ત્યારે મારે કોઈ સાઉન્ડ એટલે કે એની સાથે કોઈ અવાજ સેટ કરવો છે, તો એના માટે તમને અહીંથી અલગથી ઓપ્શન જોવા મળે છે સાઉન્ડનો. જે પણ સાઉન્ડ તમે સેટ કરવા માંગતા હોય તે સાઉન્ડના ઉપર ક્લિક આપવાથી તમને સાઉન્ડ તેની અંદર અપ્લાય થયેલું જોવા મળવાનું છે. હવે એ સાઉન્ડ આપણે લાગ્યું છે એટલે કે અપ્લાય થયું છે કે નહીં તેને ચેક કરવું હોય તો પ્રિવ્યુના ઓપ્શન ઉપર ક્લિક આપી શકો છો. પ્રિવ્યુના ઓપ્શન ઉપર ક્લિક આપ્યા બાદ તમે જોઈ શકો છો કે આપણું સાઉન્ડ આપણને એડ થયેલું જોવા મળે છે. હવે જો સાઉન્ડને આપણે એડ નથી કરવું, સાઉન્ડને રાખવા નથી માંગતા, કે સ્લાઇડ જ્યારે પણ ટ્રાન્ઝિશન થાય છે ત્યારે કોઈ અવાજ ના આવવો જોઈએ, ફક્ત ટ્રાન્ઝિશન જ લાગુ પડવું જોઈએ, તો અહીંથી આપણે નો સાઉન્ડના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી જે પણ સાઉન્ડ તમારું અંદર જે સ્લાઇડની અંદર એડ થયેલું હશે એ સ્લાઇડને
એની અંદરના સાઉન્ડ તમે રિમૂવ એટલે કે નીકાળી શકો છો. હવે ત્યારબાદ તમને અહીંથી ઓપ્શન જોવા મળે છે ડ્યુરેશન. ડ્યુરેશન એટલે કે જે પણ ટ્રાન્ઝિશનની ઇફેક્ટ થશે તેનો ટાઈમિંગ કેટલો રહેશે એ અહીંથી તમે ડ્યુરેશનના આધારે સેટ કરી શકો છો. જેમ કે અત્યારે ચાલો આપણે કે અહીંથી ટ્રાન્ઝિશન આ સેટ કરીએ છીએ. હવે આ જે ટ્રાન્ઝિશનનો ટાઈમિંગ છે તે તમને અહીં જોવા મળે છે કે ટોટલ 6 સેકન્ડનો છે. તમે જો ટ્રાન્ઝિશનનો ટાઈમિંગ વધારવા માંગતા હોય તો અહીંથી તમે ટ્રાન્ઝિશનના ટાઈમિંગને વધારી શકો છો, અપ કરી શકો છો. જો ઓછો કરવા માંગતા હો તો ડાઉન કરી શકો છો. ચાલો આપણે ટાઈમિંગ અત્યારે સેટ કરેલ છે કે 11 સેકન્ડ. હવે અહીંથી જ્યારે પ્રિવ્યુના ઓપ્શન ઉપર હું જ્યારે ક્લિક આપું છું ત્યારે જે પણ ટ્રાન્ઝિશન છે તે 11 સેકન્ડ સુધી વર્ક કરશે. હવે તમે જોઈ શકો છો કે આપણું ટ્રાન્ઝિશન છે એનો ટાઈમિંગ પહેલા કરતા તમને અત્યારે વધારે જોવા મળે છે. હવે ડ્યુરેશનના નીચે તમને અલગથી બીજા નંબરમાં ઓપ્શન અહીં આપેલો છે અપ્લાય ટુ ઓલ. અપ્લાય ટુ ઓલ નો ઓપ્શન તમે ક્યારે યુઝ કરી શકો છો કે અત્યારે તમે જોઈ શકો છો કે આપણા પ્રેઝન્ટેશનની અંદર એક સ્લાઇડ નથી. ટોટલ આપણને નીચેના ભાગે જોવા મળે છે કે ટોટલ આપણે 45 સ્લાઇડ છે. હવે ટોટલ 45 સ્લાઇડ છે. હવે કે અહીંથી મેં જે સાઉન્ડ સેટ કરેલું હોય, મેં જે ટ્રાન્ઝિશન સેટ કરેલા હોય કે મેં જે પણ ટાઈમિંગ આપેલો છે એ ટાઈમિંગ, સાઉન્ડ અને ટ્રાન્ઝિશન તમે બધી સ્લાઇડ ઉપર એક સાથે અપ્લાય કરવા માંગતા હોય તો તમે અહીંથી ઓપ્શન યુઝ કરી શકો છો અપ્લાય ટુ ઓલ. અપ્લાય ટુ ઓલના ઓપ્શન ઉપર ક્લિક આપો છો તો તમારી જેટલી પણ સ્લાઇડ અત્યારે આ પ્રેઝન્ટેશનની અંદર બનાવેલી હશે તે બધી સ્લાઇડ ઉપર અહીંથી જે પણ તમે ટ્રાન્ઝિશન સેટ કરેલું હશે, જે પણ સાઉન્ડ એટલે કે અવાજ સેટ કરેલો હશે કે જે પણ તમે ટાઈમિંગ એટલે કે ડ્યુરેશન આપેલું હશે તે બધું જ તમને બધી સ્લાઇડ ઉપર અપ્લાય થયેલું જોવા મળવાનું છે. ત્યારબાદ તમને આગળના ભાગે ઓપ્શન જોવા મળે છે એડવાન્સ સ્લાઇડ. એડવાન્સ સ્લાઇડનો ઓપ્શનનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીશું કે ચાલો અત્યારે આ જે પ્રેઝન્ટેશન બનાવેલું છે એ પ્રેઝન્ટેશનને મારે કોઈ જગ્યાએ એક્સપ્લેન કરવાનું થયું છે એટલે કે કોઈ જગ્યાએ મોટા પડદા ઉપર આપણે એને રજૂઆત કરવાની થઈ છે. તો તમે જોઈ શકો છો કે અહીંથી ઓપ્શન અત્યારે એક્ટિવ છે ઓન માઉસ ક્લિક. ઓન માઉસ ક્લિક એટલે કે અત્યારે એક સ્લાઇડ તો દેખાય છે આપણને. જ્યારે પણ આપણે પ્રેઝન્ટેશનને કોઈ જગ્યાએ એક્સપ્લેન કરતા હોઈએ ત્યારે કે એક સ્લાઇડ બાદ બીજી સ્લાઇડ એની આપમેળે આવવાની નથી. ક્યારે આવશે તો ઓન માઉસ ક્લિક એટલે કે તમે કીબોર્ડની અંદરથી કોઈ પણ કી પ્રેસ કરો છો કે માઉસની અંદર કોઈ પણ ક્લિક પ્રેસ કરો છો ત્યારે જ તમારી નેક્સ્ટ સ્લાઇડમાં તમે જઈ શકશો. એના સિવાય તમે આગળની સ્લાઇડમાં જઈ શકવાના નથી. પરંતુ કે ચાલો કે મારે કોઈ પડદા ઉપર આપણે પ્રેઝન્ટેશન જ્યારે રજૂ કરતા હોઈએ ત્યારે કે જે પ્રેઝન્ટેશનની જે સ્લાઇડ છે તે સ્લાઇડ એની આપમેળે બદલાવી જોઈએ. હું જ્યારે ચેન્જ કરું ત્યારે નહીં, પરંતુ જે ટાઈમિંગ સેટ કરું એના આધારે મારી સ્લાઇડો એની આપમેળે બદલાતી રહેવી જોઈએ. તો એના માટે તમને ઓપ્શન ઓન માઉસ ક્લિકના ઓપ્શનને હટાવી દઈએ એટલે કે ક્લિક હટાવી દઈએ. ત્યારબાદ આફ્ટરના ઓપ્શન ઉપર ક્લિક આપી જોઈએ. આફ્ટરના ઓપ્શન ઉપર ક્લિક આપ્યા બાદ તમને અહીંથી ટાઈમિંગ પૂછે છે કે તમે કેટલો ટાઈમ સેટ કરવા માંગો છો. તો જે પણ ટાઈમિંગ તમે અહીંથી સેટ કરવા માંગતા હશો તે ટાઈમિંગ તમે જોઈ શકો છો કે અહીંથી સેટ થયેલો તમને જોવા મળવાનું છે. અહીંથી તમે જોઈ શકો છો કે ટોટલ આપણે ટાઈમિંગ સેટ કર્યું છે 6 સેકન્ડ. હવે અહીંથી જ્યારે પણ હું કોઈ પણ જગ્યાએ પ્રેઝન્ટેશનને એક્સપ્લેન કરું છું ત્યારે અહીંથી આ સ્લાઇડ ઉપર મારે આ સ્લાઇડ છે એ મારે 6 સેકન્ડ સુધી જોવા મળવાની છે. આ સ્લાઇડને હવે કોઈ પડદા ઉપર જ્યારે પણ આપણે એક્સપ્લેન કરતા હોઈએ ત્યારે આ સ્લાઇડ જે છે એનો ટોટલ ટાઈમિંગ રહેવાનો છે 6 સેકન્ડનો એટલે કે 6 સેકન્ડ બાદ એની આપમેળે તમને બીજી સ્લાઇડ જોવા મળવાની છે. અહીંથી આફ્ટરનો ઓપ્શન ક્યારે તમે યુઝ કરી શકશો કે જ્યારે આપણે કોઈ જગ્યાએ ફક્ત પ્રેઝન્ટેશનને બતાવવાનું જ થયું છે. એની સાથે એને જે પણ ડિટેલ્સ એડ કરેલી છે સ્લાઇડની અંદર તે ડિટેલ્સ વિશે આપણે કંઈ પણ માહિતીને રજૂ કરવાની થતી નથી. ફક્ત પ્રેઝન્ટેશનને બતાવવાનું જ થાય છે. તો એ ટાઈમે તમે આફ્ટરના ઓપ્શનને યુઝ કરી શકો છો. અહીંથી તમે ટાઈમ સેટ કર્યો છે 6 સેકન્ડનો તો 6 સેકન્ડના આધારે તમારી નેક્સ્ટ સ્લાઇડ આવી જવાની છે. હવે કે ચાલો કે મારે કે કોઈ મોટા પડદા ઉપર આપણે જ્યારે પ્રેઝન્ટેશન બતાવતા હોઈએ ત્યારે જે પ્રેઝન્ટેશન છે તેને રજૂઆત તો કરવાની છે પણ તેની સાથે સાથે આપણે કોઈ સ્પીચ પણ આપવાની થાય છે. એટલે કે સ્લાઇડની અંદર જે પણ કન્ટેન્ટ એડ કરેલા છે તે કન્ટેન્ટ વિશે આપણે કઈ માહિતી પણ આપવાની થશે તો એ ટાઈમે તમે અહીંથી આફ્ટરના ઓપ્શનને યુઝ કરવાનો રહેશે નહીં. તે ટાઈમે તમે ઓપ્શન યુઝ કરી શકશો ઓન માઉસ ક્લિક. એટલે કે જે પણ સ્લાઇડની અંદર કન્ટેન્ટ હતા એના વિશે આપણે જે પણ માહિતી આપી રહીશું, માહિતી પૂરી થઈ ગયા બાદ આપણે માઉસની કે કીબોર્ડની કોઈ પણ કી પ્રેસ કરીશું ત્યારે જ તમે નેક્સ્ટ સ્લાઇડમાં જઈ શકશો. એના સિવાય તમે નેક્સ્ટ સ્લાઇડમાં જઈ શકશો નહીં. જો તમે આફ્ટરના આધારે ટાઈમિંગ સેટ કરેલો હશે તો એવું જરૂરી તો નથી કે જે પણ ટાઈમિંગ સેટ કરેલો હશે એટલા ટાઈમની અંદર આપણી સ્પીચ પૂરી થઈ જવાની છે. તો જો આફ્ટર ટાઈમ તમે સેટ કરેલો હશે તો તમે જે પણ ટાઈમિંગ સેટ કરેલો હશે સેકન્ડમાં પણ સેટ કરી શકો છો અને મિનિટમાં પણ સેટ કરી શકો છો. સમજી લઈએ કે આના વિશે મેં કદાચ 2 મિનિટ સેટ કરી હોત તો એવું જરૂરી તો નથી કે આપણે 2 મિનિટમાં સ્પીચ પૂરી થઈ જવાની છે.
જો તમારી સ્પીચ 2 મિનિટમાં પૂરી થાય કે ન થાય, પણ આગળની સ્લાઇડ તો આવી જ જવાની છે. એટલે આગળની સ્લાઇડ આવશે તો તમારે ટોપિક્સ પણ ચેન્જ કરવો પડશે. એટલે કે આગળ જે પણ સ્લાઇડ હશે તે સ્લાઇડના કન્ટેન્ટ વિશે તમારે રજૂઆત કરવાની રહેશે. તો અહીંથી તમારી સ્પીચ પણ બદલવાની થશે. તો એ ટાઈમે આપણે અહીંથી આફ્ટરના ઓપ્શનની જગ્યાએ ઓન માઉસ ક્લિકના ઓપ્શનને યુઝ કરી શકીએ છીએ. જેથી કરીને જ્યારે પણ આપણે કોઈ જગ્યાએ પ્રેઝન્ટેશનને એક્સપ્લેન કરતા હોઈએ ત્યારે જે સ્લાઇડના કન્ટેન્ટ વિશે આપણે કંઈ પણ માહિતી રજૂ કરવાની હોય તો માહિતીને પૂર્ણ કરી દીધા બાદ આપણે ઓન માઉસ ક્લિકના ઓપ્શન ઉપર અહીંથી માઉસની કોઈ પણ કી કે કીબોર્ડની કોઈ પણ કી જ્યારે પ્રેસ કરીશું ત્યારે જ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જઈ શકીશું. એના સિવાય આપમેળે નેક્સ્ટ સ્લાઇડમાં જઈ શકાશે નહીં. હવે ચાલો કે આ જે પ્રેઝન્ટેશન મેં બનાવેલું છે તે પ્રેઝન્ટેશનને અત્યારે ફક્ત મારે કોઈ જગ્યાએ એક્સપ્લેન કરવું છે, એના વિશે મારે કોઈ માહિતીને રજૂ કરવાની થતી નથી. તો આપણે એ ટાઈમ પર અહીંથી ઓન માઉસ ક્લિકની જગ્યાએ આફ્ટરના ઓપ્શનને યુઝ કરી શકીશું. ચાલો અત્યારે આફ્ટરના ઓપ્શનમાં જઈને આનો ટાઈમિંગ સેટ કરું છું 5 સેકન્ડનો. એટલે કે આ સ્લાઇડ 5 સેકન્ડ સુધી જ રોકાશે. 5 સેકન્ડ બાદ તમારી ઓટોમેટિકલી બીજી સાઈડમાં તમે સ્વિચ થઈ જવાના છો. હવે કે આપણે પહેલી સ્લાઇડને ટાઈમિંગ સેટ કરી દીધેલ છે, એના બાદ ચાલો અહીંથી કે જે બીજા નંબરની સ્લાઇડ છે, બીજા નંબરની સ્લાઇડમાં પણ આપણે સેમ ટુ સેમ એની એ જ પ્રોસેસ કરી દઈએ કે ઓન માઉસ ક્લિકને હટાવી દઈએ. આફ્ટરની અંદર ટાઈમિંગ આપણે સેટ કરી દઈએ કે 5 સેકન્ડ. 5 સેકન્ડ તમે જોઈ શકો છો કે પહેલી સ્લાઇડમાં અને બીજી સ્લાઇડમાં 5 સેકન્ડ આપણે ટાઈમિંગ સેટ કર્યો છે. ત્યારબાદ આગળની સ્લાઇડમાં અત્યારે આપણે ટાઈમ સેટ કરવા જવું નથી. હવે કે ચાલો કે ટ્રાન્ઝિશનના ઓપ્શનને આપણે વ્યવસ્થિત રીતે ભણી ગયા. હવે આપણે સમજી લઈએ એનિમેશન મેનુ. તો અહીંથી ટ્રાન્ઝિશનની જગ્યાએ અત્યારે આપણે એનિમેશન મેન્યુમાં જઈશું. એનિમેશન મેન્યુની અંદર તમે જોઈ શકો છો કે તમારી સામે અલગ અલગ પ્રકારના તમને એનિમેશન જોવા મળે છે. અત્યારે જોઈ શકો છો કે ડિસ્પ્લે ઉપર આપણને આ એનિમેશન શો કરે છે. હવે જો મારે આનાથી વધુ એનિમેશન જોઈતા હોય તો અહીંથી તમને ઓપ્શન જોવા મળી રહેવાનું છે મોરનું. મોરના ઓપ્શનમાં તમે જ્યારે જાઓ છો ત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે આપણો ઓપ્શન સિલેક્ટેડ છે નન. એટલે કે અત્યારે કોઈ એનિમેશન અપાયેલું નથી. પણ આપણે આને કઈ એનિમેશન તરીકે કઈ ઇફેક્ટ સેટ કરવા માંગીએ છીએ તો એના માટે તમને અલગ અલગ પ્રકારના ઓપ્શન જોવા મળી રહેશે. જેમ કે અહીંથી તમે જોઈ શકો છો કે એન્ટ્રન્સના ઓપ્શન છે. એના બાદ તમને એમ્ફેસિસના ઓપ્શન છે. ત્યારબાદ અહીંથી ઓપ્શન જોવા મળે છે નીચેના ભાગે મોર એન્ટ્રન્સ ઇફેક્ટનો ઓપ્શન જોવા મળે છે, મોર એમ્ફેસિસનો ઓપ્શન જોવા મળે છે, મોર એક્ઝિટ ઇફેક્ટ જોવા મળે છે અને મોર મોશન પાથ જોવા મળે છે. હવે અહીંથી એક્ઝિટ ઇફેક્ટ તમે આ લિસ્ટમાં પણ જોઈ શકો છો કે નીચેના ભાગે જ્યારે તમે જાઓ છો ત્યારે તમને એક્ઝિટનો ઓપ્શન પણ જોવા મળી રહેશે. હવે અત્યારે આપણી આ જે સ્લાઇડ છે તે સ્લાઇડ છે આ એન્ટ્રન્સ સ્લાઇડ. તો અહીંથી આ એન્ટ્રન્સ સ્લાઇડની અંદર હવે આપણે જે એનિમેશન સેટ કરવા માંગીએ છીએ તે કોને સેટ કરવા માંગીએ છીએ. જેમ કે અત્યારે આપણી સામે આ વેલકમ લખાવેલું છે. તો સૌથી પહેલા આપણે જે વેલકમ આવશે તેને કોઈ ટ્રાન્ઝિશન સેટ કરવા માંગીએ છીએ તો વેલકમના ઓપ્શન ઉપર ક્લિક આપીશું. ત્યારબાદ અહીંથી આપણે જઈશું તો જે પણ ટ્રાન્ઝિશન સેટ કરવા હોય તેના ઉપર આપણે ક્લિક આપવાની રહેશે. ક્લિક આપ્યા બાદ તમે જોઈ શકો છો કે વેલકમની અંદર આપણને એનિમેશન અપ્લાય થયેલું જોવા મળે છે અને ઉપરના ભાગે આપણને અહીંથી જોવા મળે છે નંબર 1. એટલે કે જ્યારે પણ એનિમેશન થશે ત્યારે સૌથી પહેલા આપણને શું જોવા મળવાનું છે તો કે વેલકમ લખાયેલું જોવા મળવાનું છે. ત્યારબાદ અહીંથી આ જે શિવમ ઇન્સ્ટિટ્યૂટ લખેલું છે તેને આપણે કઈ ઇફેક્ટ સેટ કરવા માંગીએ છીએ. એટલે કે એનિમેશન સેટ કરવા માંગીએ છીએ તો શિવમ ઇન્સ્ટિટ્યૂટના જે કન્ટેન્ટ છે તેને સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીંથી મોરના ઓપ્શનની અંદર ગયા બાદ અહીંથી જે પણ આપણે અહીંથી એન્ટ્રન્સની ઇફેક્ટ આપવી હોય તો એન્ટ્રન્સની ઇફેક્ટ એટલે કે એનિમેશન આપી શકાશે. જો આના સિવાય વધુ એનિમેશન આપણે જોઈતા હોય તો નીચેના ભાગે તમને ઓપ્શન જોવા મળી રહેશે મોર એન્ટ્રન્સ ઇફેક્ટ. મોર એન્ટ્રન્સ ઇફેક્ટના ઓપ્શનની અંદર ગયા બાદ તમે જોઈ શકો છો કે તમારી સામે અલગ અલગ પ્રકારની એન્ટ્રન્સની ઇફેક્ટ જોવા મળે છે. જે પણ ઇફેક્ટ્સને સેટ કરવી હોય તે ઇફેક્ટ્સના ઓપ્શન પર એટલે કે એનિમેશનના ઓપ્શન પર ક્લિક આપો. ત્યારબાદ ઓકેના ઓપ્શન પર ક્લિક આપવાથી તમારે જે પણ એનિમેશન હશે તે એનિમેશન આની ઉપર અપ્લાય થયેલું જોવા મળવાનું છે. ત્યારબાદ ત્રીજા નંબરમાં અહીંથી આપણે આપણો લોગો જોવા મળે છે એસઆઈ. એ લોગોને પણ આપણે કોઈ એનિમેશન સેટ કરવા માંગીએ છીએ તો અહીંથી પણ આપણે એનિમેશન સેટ કરી શકીશું. અહીંથી એનિમેશન અહીંથી તો સેટ થાય છે. ત્યારબાદ તમને અહીંથી જમણી બાજુના ભાગે ઓપ્શન જોવા મળે છે એડ એનિમેશન. એનો એ જ ઓપ્શન તમને અલગથી પણ જોવા મળે છે. આની અંદરથી પણ તમે જે પણ એનિમેશન સેટ કરવા માંગતા હો એ એનિમેશન તમે અહીંથી પણ સેટ કરી શકો છો. અહીંથી તમે જોઈ શકો છો કે આપણો જે એસઆઈ નો લોગો છે તે એસઆઈ ના લોગોને પણ આપણે એનિમેશન આપી ચૂકેલા છે. હવે અહીંથી તમે જોઈ શકો છો કે એનિમેશન આપણે કેવી રીતે આપ્યા છે. તો નંબર 1 માં તમે જોઈ શકો છો કે વેલકમ છે. જ્યારે નંબર 2 માં તમે જોઈ શકો છો શિવમ ઇન્સ્ટિટ્યૂટ છે. જ્યારે નંબર 3 ની અંદર આપણો એસઆઈ નો લોગો છે. એટલે કે જ્યારે પણ એનિમેશન થશે તો સૌથી પહેલું એનિમેશન લાગુ પડશે વેલકમ પર. બીજા નંબરનું એનિમેશન લાગુ પડશે શિવમ ઇન્સ્ટિટ્યૂટ ઉપર. જ્યારે ત્રીજા નંબરનું એનિમેશન લાગુ પડશે આપણા લોગો ઉપર. હવે એની અંદર એનિમેશનની અંદર પણ આપણને ઓપ્શન્સ તો જોવા મળે જ છે કે ઇફેક્ટ્સ ઓપ્શન. જેમ કે
આ એસઆઈ નો લોગો છે એની અંદર આપણે ઇફેક્ટ્સ ઓપ્શન જોઈ લઈએ કે આપણે અત્યારે એની અંદર એનિમેશન સેટ કરે છે ફ્લાય ઇન. તો ફ્લાય ઇન તમે જોઈ શકો છો કે બોટમના ભાગેથી આપણને ઉપરની તરફ જોવા મળે છે. તો હવે તમે જે પ્રકારે સેટ કરવા માંગતા હોય તે પ્રકારે અહીંથી એના ઇફેક્ટ્સને પણ ચેન્જ કરી શકો છો, પાછળથી પણ ચેન્જ કરી શકાશે. હવે આગળ જે પ્રકારે આપણે ટ્રાન્ઝિશનની અંદર ટાઈમિંગના ને બધા ઓપ્શનને સમજી ગયા હતા, એ જ પ્રકારે એનિમેશનની અંદર પણ તમને અહીંથી ટાઈમિંગનો ઓપ્શન તો જોવા મળી જ રહેવાનો છે કે તમે આ જે એનિમેશન લાગુ પડે છે તે એનિમેશનનો ટાઈમ કેટલો રહેશે. અહીંથી તમે જોઈ શકો છો કે 0.50 એટલે કે અડધી સેકન્ડનો ટાઈમ આપણે લાગુ પડશે. તમે જે પણ ટાઈમ સેટ કરવા માંગતા હો અહીંથી ચાલો અત્યારે આપણે કે ટાઈમ સેટ કરીએ છીએ કે 5 સેકન્ડ અને અહીંથી કે પ્રિવ્યુના ઓપ્શન ઉપર આપણે ક્લિક આપી જોઈએ. તો પ્રિવ્યુના ઓપ્શન પર ક્લિક આપ્યા બાદ તમે જોઈ શકો છો કે વેલકમ અને શિવમ ઇન્સ્ટિટ્યૂટ એનો જે ટાઈમિંગ હતો તે નોર્મલ હતો. જ્યારે એસઆઈના લોગોનો આપણે ટાઈમ સેટ કર્યો છે 5 સેકન્ડનો, તો તેની અંદર જે પણ એનિમેશન છે તે 5 સેકન્ડ સુધી વર્ક કરશે. ત્યારબાદ અહીંથી ડિલે એટલે કે લેટ એટલે કે જે પણ એક એનિમેશન આવે છે તેના બાદ બીજું એનિમેશન જ્યારે આવશે ત્યારે એના વચ્ચે કેટલું સ્પેસ રહેશે એટલે કે કેટલી ગેપ હોવી જોઈએ. તો એના માટે તમે ડિલેનો ઓપ્શનને યુઝ કરી શકો છો. ત્યારબાદ અહીંથી રેકોર્ડ એનિમેશનનો ઓપ્શન છે. રેકોર્ડ એનિમેશનના ઓપ્શનની અંદર મૂવ અર્લિયર અને મૂવ લેટરનો ઓપ્શન જોવા મળે છે. હવે કે અહીંથી સૌથી પહેલા ચાલો આપણે કે અહીંથી કે આ જે એનિમેશન છે તમે જોઈ શકો છો કે એનિમેશનની અંદર આ એસઆઈ ના લોગોમાં એનિમેશન સેટ થયેલો છે ત્રીજા નંબરમાં. પરંતુ કે અહીંથી કે એસઆઈ નો જે લોગો છે એની અંદર આપણે એનિમેશન સેટ રાખવા માંગીએ છીએ પહેલા નંબર. એટલે કે આ સૌથી પહેલા જ્યારે પણ એનિમેશન થશે ત્યારે એસઆઈ નો લોગો આવવો જોઈએ. તો અહીંથી તમે આને સેટ કરી શકો છો મૂવ અર્લિયર. તમે જોઈ શકશો કે એની અંદર નંબર તમને ચેન્જ થયેલો જોવા મળે છે. મૂવ અર્લિયર કર્યા બાદ આનો નંબર તમને 2 જોવા મળે છે. ત્યારબાદ ફરીથી મૂવ અર્લિયર કરી જોઈએ તો અહીંથી તમને 1 નંબર જોવા મળે છે. હવે આપણે અહીંથી પ્રિવ્યુ ચેક કરી જોઈએ તો તમે જોઈ શકશો કે સૌથી પહેલા આપણને એસઆઈ ના લોગો ઉપર એનિમેશન લાગુ થયેલી જોવા મળશે. ત્યારબાદ વેલકમ અને એના બાદ આપણું શિવમ ઇન્સ્ટિટ્યૂટ. જો તમે એને પાછળના ભાગે સેટ કરવા માંગતા હો કે પહેલા નંબરે ના આવવું જોઈએ તો એના માટે તમને અહીંથી ઓપ્શન આપેલું છે કે મૂવ લેટર. તો તમે હવે જોઈ શકો છો કે નંબર બીજા નંબરે આવશે. જ્યારે ફરીથી મૂવ લેટરના ઓપ્શન પર ક્લિક આપ્યા બાદ તમે જોઈ શકો છો કે શિવમ ઇન્સ્ટિટ્યૂટ જે લોગો છે એ ત્રીજા નંબરમાં આપણને જોવા મળે છે. અહીંથી ટ્રાન્ઝિશન કેવી રીતે આપવા, એનિમેશન કેવી રીતે સેટ કરવા એ આપણે જોઈ ગયા. હવે ચાલો તમને શો કરવા માટે કીબોર્ડ દ્વારા તમે F5 કીનો ઉપયોગ કરી શકો છો. જ્યારે શોર્ટકટ કીનો ઉપયોગ ના કરવો હોય તો તમને અલગથી મેનુ જોવા મળે છે સ્લાઇડ શો. સ્લાઇડ શો મેનુની અંદર તમે અહીંથી જોઈ શકો છો કે પહેલો જ ઓપ્શન તમને જોવા મળે છે કે ફ્રોમ બિગિનિંગ એટલે કે શરૂઆતથી એટલે કે સ્ટાર્ટિંગ થી શરૂઆત થશે. જેની અંદર તમે જોઈ શકો છો કે લખાણ સ્વરૂપે સ્ટાર્ટ ફ્રોમ બિગિનિંગ લખેલું છે. જેની નીચે તમને લખાણ લખેલું જોવા મળે છે કે સ્ટાર્ટ ધ શો ફ્રોમ ધ ફર્સ્ટ સ્લાઇડ એટલે કે તમારું પ્રેઝન્ટેશન પહેલા નંબરની સ્લાઇડથી સ્ટાર્ટ થશે. જેની શોર્ટકટ કી પણ આપણને જોવા મળે છે કે F5. અહીંથી જો વિડીયો પસંદ આવી હોય તો કોમ્પ્યુટરને લગતા આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી એસઆઈ કોમ્પ્યુટર એજ્યુકેશન પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.